ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ સવારમાં મસ્ત તૈયાર થઈ જશે ને બધા બની જશે ભૂતો. જો અહીંયા મંડપ મસ્ત બંધાઈ ગયો છે અને અમારે ઘેર જો વધારે બધે પણ ગાઈસ રાતે હે ને તૂટી જાય બોલો અડધું, એટલે હરખું કરી દીધું છે. તો ગાઈસ હા જો ખાઈને જો આ માણસો ખાઈને પડી રહે. જો આ બધા કામકાજ ચાલુ છે અને મારી મમ્મી તો કામ કરે છે. આજે આપણા અવાજમાં થોડો ફેરફાર લાગતો હોય છે, કે સારું આજે થઈ ગઈ આપણને શરદી. કાલે બ્લોગમાં જોયું કાલે આપણે ઠંડુ બંડુ પીધું હતું એટલે શરદી થઈ ગઈ. જો બતાવું ક્યાં મમ્મી એવું કામ કરાવે. પપ્પા બધા કહી રહ્યા. પપ્પા અહીંયા બેઠા. પપ્પાનું કામ તો મસાલા ખાવાનું એ જણાવાય. આખું પેકેટ જ લાઈન મેળ્યું ખા જ કરવાના. હા એ ના ખાય. એ બે જણા ગાઈસ આખું પેકેટ લાઈન મેળ્યું હોય ચોકરા ખરતું હશે. જો આખું પેકેટ ખા જ કરવાનું ગાઈસ આખા દિવસ મસાલા જ ખા કરા. બનાવ્યા છે બ્લોગમાં. આ તો બધે બહુ કામ કરવાનું છે. મળીએ મોડા. જો ગાઈસ ફોટાને શોખીન છે ગાઈસ. તો હે ને એવું કરે ગાઈસ. જો વરસાદ બોલો યાર સરક તો માતો જ નહીં. આય મસ્ત રેડી એટલે બંધ ગયું આપણા ઘર. શું કેવું બધા મજામાં ને? મહેમાન આવી ગયા વેલા. હા એ ઓય એ જો જીબડી કાઢી નાખે. આપણે જઈએ કુવા. થોડું કોમ છે એટલે મેન બોડી કાચી બે જણા જઈએ છે કુવા. જો ઘેરથી બધું ધામધૂમ છે. કુવા જઈએ, કુવાથી આવીએ. ટ્રેક્ટર દોડા જવાનું બને રહેજો બ્લોગમાં. જો અમે હાર વાર લઈ લીધો. હવે જઈએ રમાપીને દર્શન કરવા. હવે કોક કરીએ એટલે રમાપીને દર્શન કરવા જાવ ને સગન કાચી. પહેલાં બધા માતાજી આગળ કરવાના પછી કરીએ. જો આ તો દર્શન કરવા જઈએ અમે કુંવાર રામદેવપીરે જઈએ તો જઈને દર્શન કરાવીશ તમને. જો ગાઈસ આપણે પાછા ગામમાં જવા નીકળી ગયા. એક્ટિવા તો ઓળાવવાની ચકાચક એક્ટિવા કરાવી દઈએ. 2 દિવસ દોડ કરવાનું એટલે એક્ટિવા દોડાવી દઈએ. અને રીતુ મારે નાસ્તો વડાપાવ એવું લાવવાનું છે. ભલે ગામમાં જઈને એક્ટિવા મસ્ત દોડાવી દઈએ. હમણાં આપણે બેબીને નવડાવી દીધી. જો ફર્સ્ટ ક્લાસ નવડાવી દીધી. જો તમને બતાવું ખાલી છે એવી લાગે મસ્ત. ઇધર ઊભી રાખીને બતાવું. મસ્ત લુક ચેક કરાવી દે બરોબર. દેખો ગાઈસ કમ્પ્લીટ લાગે ને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. ચકાચક લાગે. હવે રીતુ માટે નાસ્તો લેવાનો વડાપાવ લઈ ગયા છીએ. બંને ગયા છે. આ તો રેનું તરફથી પાર્ટી છે. તો ગાઈસ કાલે તો આપણે બર્ગર ખાધી હતું અને આજે વડાપાવ આવી ગયા પાછા ગાઈસ. હા આજે વડાપાવ રીતુ નોમની પાર્ટી છે ગાઈસ. આવું રીતુ રોજ ખવડાવવાનું હોય ને. પૈસા નહીં. હા પૈસા ગાઈસ જે વડાપાવ છે ને મસ્ત તીખો લાવે છે. ખાઈ લઈએ તો કેવું લાગે ઘર. અરે તું આપણા ગામમાં જરા સીધું પર ઘેર જઈએ તો આપણા જોડે નવી બાઈક છે ગાઈસ. મસ્ત આપણે એમના થોડું ગેમમાં કોમ છે. આપણે એમના એવા ગેમનું મોડા આવું આપણે બાઈક લઈને જઈએ ઘેર. આપણે થોડું કોમ છે. આ બાઈક નવું છે મસ્ત મજા આવે ચલાવવાની. ગોવાન ક્લાસિક છે 350cc બુલેટ રોયલ એરલાઇન ગાઈસ. જો બધી મોટી વસ્તુ આપણે વાપરીએ પડીએ ત્યાં છે. ઘેર આવીએ આપણે. બોનો જો મેથી મિલેલા બધા જો બોના ગાઈસ. બોનો ગાઈસ મેથી મિલેલા છે લાગે બોના મસ્ત. મમ્મી કોમ કરે ગાઈસ. અભી હાલ જ આવ્યો કોમમાંથી પકોડી ખાઈને આવ્યા ગાઈસ. આપણે ભૂખ લાગી હતી ખાઈને જો આવીને શાંતિથી ઊંઘ્યા છીએ. હૈયું ચડ્યું હિલોડે હરગ થકતો નથી મારો. હરગ પદું લઈ જો ખાલી. તો ગાઈસ મેદી મિલાઈ હ બતાવો મેં યાદ કર બે. જો ગાઈસ હા જો ખાલી મેન તો બના બતાવું પીયू गाइस लखान तो पड़े ना इतनी खुशी
કાંઈ સરક તો માતો નહીં ગાઈશ વાને નામ નહીં લખાવ્યું નહીં આ બોનો જો કાઈશ અને આ તો જો કાઈશ ખાલી સ્માઈલ જો ખાલી કાઈશ રોમ બોમ લખાઈ દીધું શું કેવું મેં 55 કેવું લાગે મેં જો આપણો બે રોકેટ પડે છે કે નહીં છે શરદી થઈ ગઈ આપણી તબિયત બબિયત સારી નહીં અને જો ગાઈસ આનો એટલો બધો હરખ હતો ને જોયા આપીને યુ લખાય જો ગાઈસ મન પાર્લર વાળી લખ્યા તો એટલે મેં લખ્યું છે લખાવ પડે એને સ્પેશિયલી કીધું તું પણ નહીં કે કાચીની માયા સોરીને કાચીજીની માયા ઝડપી કે ઉભી બાય કે ગાઈસ રોશે ગાઈસ આ રોતી જ નહીં ગાઈસ હરખ જેટલો ને તો જાય ને મમ્મી ખોડી જવાનો બહુ હરખ નહીં ખોરીનું બહુ જો આ વર્ષા રોઈ જી પણ એ રોતી જ પેલું નહીં ગીત નહીં કે ગેલું બેની ગાઈસ માં મમ્મી સિંગર હે જવું સાચું. તો ગાઈસ માં મમ્મી સિંગર હે લગ્ન પ્રસંગે ઓર્ડર આડ લેજો હે એવી વાત છે. પણ શરીર મને જલ્દી ભૂલી ગયું. કાલ તો તમે મારી જોડે આવતા ને મને માર મેકઅપ બગડી જશે રોય એ ગાઈસ સારો કોઈ વાત નહીં જો ગાઈસ પેન કાલી આપણી બોલી રમે મમ્મી મારા કપડા કરો ઇસ્ત્રી કાલ પહેરવાનો જો ઇસ્ત્રી કરો અરે ગાઈસ આ બધું રહી ગયા ગાઈસ મેદી માટે રહી ગયા બધું બાકી રહી ગયું હમણાં મમ્મી તો કમ્પ્લીટ થઈ ગયું આપણે ગાઈસ બધું ઓકે છે ગાઈસ જો આપણે નહીં બાર કપાવાના આપણે ટના જોયા गाइस ब्लॉग में बन के रे नामू मेरी मुकाई नामू આ તો નહીં કાલે કાલનો જે બ્લોગ હશે ને બહુ મજા આવશે તમને બહુ મજા આવશે બરાબર તો ગાઈસ જો ઘેર આવીને તરત આ બધો બેહી રહ્યો આમાં મમ્મી ઇસ્ત્રી કરે ને ખાવા બેસી જાઓ ભૂખ આવીને તરત ગાઈસ ખાવા બેસી ગાઈસ જો અને આ બોલાલા લાવી જાય અમારા ઘેર આ તો અમારા ઘેર જ 24 કલાક જો મસ્ત ઇસ્ત્રી કરે વિદાય કરી દેવી. હવે કાલે તો વિદાય હાલ લેવાની હવે ફાઇનલી ગાઈસ મારી અને ઉર્મિલાની સવારની મેદી ક્લિયર થઈ ગઈ હતી જોઈ લો અને આ કાકીને અત્યારે હું જ મૂકતી હતી અને અંકી હાલ જ અને જો ગાઈસ મને આવડતી નથી તો બી મેં કાકી જ્યાં ત્યાં ચિત્રી આપ્યું અને આ બધા મહેમાનની સેવા કરે છે મસ્ત અને ગાઈસ કાલનો બ્લોગ બહુ મસ્ત આવશે તો બ્લોગમાં બન્યા રહેજો અને કાલે મસ્ત બ્લોગ જોવા મળશે ગાશે બહુ મસ્ત હા ને તે આખો બ્લોગ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કાલે છે જમવાનું અને ગાઈસ કોની મેદી હારી હોય એ બી કમેન્ટ કરજો તો મળીએ એક નવા બ્લોગમાં રાજપૂત સમાજની મર્યાદા જોવા અમાર નણંદોની ભાભીઓ લાજ કાઢા જોવા હા ભાભી લાજ કાઢા જોવા અમાર તો હવે જોઈ લો ગાઈસ મેં મિની બ્લોગમાં લીધા નહીં ને એટલે મારા ભાભી રીસાઈ ગયા છે જોવા મસ્ત મેદી મૂકશે અને જો હવાર વગર ગાઈસ એવું છે કે મોઢું નહીં બતાવે ખુલી ગયું મોઢું જો આવી વર્ષા મૂકશે મારા મમ્મી અને જો ગાઈસ આ બધા છોકરાને બધા મસ્ત બેસવાઈ ગયા છે અને જો એક્ટિંગ ચાલુ આમ પેલો ગઠો આ બધો આ વિપુલ ને એ બધા જો મસ્ત મારી મમ્મીની મેદી મુકાઈ છે તો બ્લોગમાં બને રહેજો